નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા સમય પછી એક બાળકનો જન્મ થાય છે અને એ બાળક તમે એમના ખોળામાં જોઈ શકો છો. આજના સમયમાં હવા, પાણી અને ખોરાક જે પહેલાંને જેવું રહ્યું નથી અને એના લઈને આજે પ્રેગ્નન્સીની ઘણી બધી સમસ્યાઓ છે ઘણા બધા દંપતીઓને. તો આજે આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને ખરેખર આ રિઝલ્ટ જે મળ્યું છે કેવી રીતના મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રાજુભાઈ. પૂરું નામ? રાજુભાઈ અમરતભાઈ પટેલ. ઓકે, અને તમારું નામ? રિંકુબેન રાજભાઈ પટેલ. ઓકે. તમારા લગ્ન કયા વર્ષે થયેલા પહેલાં તો એ જણાવો. 2017માં. અત્યારે ચાલે છે આપણે 2025. આ બાળકના કેટલા વર્ષ થયા? આ બીજો વર્ષ પૂરું થવાનું છે. મતલબ મેની કઈ તારીખે? 9 તારીખે 2 વર્ષ પૂરા થવાના. એટલે કે 1 વર્ષ અને 10 મહિના થઈ ગયા એમ કહેવાય, બરાબર ને? હજી મે મહિનો આવવાનો બાકી છે એના હિસાબે. તો આ 1 વર્ષ 1.5 વર્ષથી વધારે સમય થઈ ગયો, મતલબ પોણા 2 વર્ષ જેવા થઈ ગયા. તો મને એ જણાવો કે તમારે ત્યાં આ લગ્ન કેટલા વર્ષ પછી બાળક આવ્યું હશે? કયા વર્ષે આવ્યું? 7મા વર્ષે. મતલબ લગ્નના 6 વર્ષ થઈ ગયેલા અને 7મા વર્ષે તમારે ત્યાં બાળક આવ્યું. તો એ શેનાથી આવ્યું? શું તમે વાપર્યું તો રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો. આ નેટસર્ફની દવા, નેટસર્ફની પ્રોડક્ટ જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આ જ વસ્તુ વાપરી છે ને તમે? હા, જેમાં આજે નેચરામોર વુમન છે, નેચરામોર વેનીલા ફ્લેવર છે, મેન વેલનેસ, વુમન વેલનેસ અને ન્યુટ્રી લીવર, આ તમે વાપર્યું. અને કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું? 2 મહિના વાપર્યું અને રિઝલ્ટ તમને મળી ગયું પ્રેગ્નન્સીનું. હવે મને એ જણાવો કે જ્યારે તમને પ્રેગ્નન્સી હતી નહીં તો ત્યારે તમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી ખરી? અચ્છા, ક્યાં કરાવી? વાંસદા હોસ્પિટલમાં. ઓકે. અને ત્યાં શું કહેવામાં આવ્યું કે શું પ્રોબ્લેમ છે તમને? પ્રોબ્લેમ બીજ બનતું નથી, એમ સ્ત્રી બીજ બનતા નથી એવું તમને કીધું, બરાબર. પછી એની તમને સારવાર કરી હશે. કેટલા મહિના તમે ટ્રીટમેન્ટ લીધી ત્યાં? 1 વર્ષ. ઓકે. 1 વર્ષ ટ્રીટમેન્ટ લીધા પછી ત્યાં પરિણામ શું આવ્યું? પછી કઈ નહીં આવ્યું, એટલે પાવડર લીધું. અચ્છા, મતલબ કે એ વાપરી, રિઝલ્ટ એમાં કઈ દેખાયું નહીં, પછી તમે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી, બરાબર ને? તો આ 2 મહિના વાપર્યું અને રિઝલ્ટ તો મળી ગયું. હવે મને એ જણાવો કે પ્રેગ્નન્સી વખતે કંઈક તમને પ્રોબ્લેમ હતા ખરા? કોઈ પ્રોબ્લેમ નહીં. અચ્છા, તમને રિઝલ્ટ આવી ગયું, 9 મહિના થઈ ગયા, બાળકનો જન્મ થઈ ગયો, એકદમ અત્યારે તો તંદુરસ્ત દેખાયો અમને, બરાબર ને? તો ત્યાર પછી તમે કોઈ બીજા દંપતીઓને સલાહ આપી ખરી? અચ્છા, ક્યાં ક્યાં આપવા આવી તમે? પાણી ખડક. ઓકે. પછી બીજા કયા એરિયામાં? ફળવેલ. અચ્છા, ત્યાં પણ રિઝલ્ટ મળ્યા આપણને. અચ્છા, તો તમારું રિઝલ્ટ જોઈને ઘણા બધા લોકોએ વાપર્યું અને એનાથી પણ પરિણામ મળ્યું. તો તમારા જેવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે એમને તમારે શું કહેવું છે? અચ્છા, આ તો કોઈ દવા જ નથી, આ એક ખોરાક છે, બરાબર ને? અને આ ખોરાક થકી જ આપણને આવા રિઝલ્ટો મળ્યા છે. તો કોઈ પણ દંપતી વાપરશે તેને 100% રિઝલ્ટ મળશે. જ્યારે તમે શરૂઆત કરેલી કેવું હોય કે આપણે હોસ્પિટલમાં જઈએ અને ખર્ચો કર્યો હોય, કેટલો ખર્ચો થયેલો તમારો ત્યાં અંદાજે? 1 વર્ષ તમે ટ્રીટમેન્ટ કરેલી ને 50,000 થી વધારે ખર્ચો તમે કરી નાખેલો. એ સિવાય તમે કોઈ ભગત ભુવાને ત્યાં કે એમ તેમ કોઈ જગ્યાએ કરાવેલું ખરું? અચ્છા, ડામ મૂકવાનું કીધેલું એમણે? ડામ મુકાવ્યા? કેટલા ડામ મૂકેલા? 4 ડામ મૂક્યા. અચ્છા, કઈ દોષ હોય તો નીકળી જાય એમ કરીને, પણ એમાં પણ આપણને પરિણામ મળ્યું નહીં અને નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરીને તમને પરિણામ મળી ગયું. તો આજે આપણે આટલા મતલબ 50,000 થી વધારે ખર્ચો કરી નાખ્યો. તો આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એમાં તમે કેટલો ખર્ચો કરેલો યાદ હોય તો તમને અંદાજે? 10,000 ના આસપાસ તમારો ખર્ચો થયેલો, બરાબર ને? અને એમાં તમને પરિણામ મળી ગયું. તો તમે વાપરતા કઈ રીતના? સવાર સાંજ 2 ટાઈમ કે 1 ટાઈમ? 2 ટાઈમ. ઓકે. દૂધમાં, પાણીમાં? તમે દૂધમાં લેતા, તમે પાણીમાં? અચ્છા,
અને રિઝલ્ટ તમને મળી ગયું. બરાબર છે. તો આજે આપણે તમારા ઘરમાં મતલબ પોણા 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ થવાના. કઈ તારીખે જન્મ થયેલો? મે મહિનામાં 9/5/2023. 9/5/2023. ઓકે, એટલે 9/5/2023 અત્યારે ચાલે છે આપણો એપ્રિલ મહિનો, એટલે હવે આમ જોવા જઈએ તો એક જ મહિનો બાકી છે. બરાબર ને? તો રિઝલ્ટ આપણને 100% મળવાનું છે, મતલબ મળી જ ગયું છે. અને બીજા લોકો પણ જે લોકો વાપરશે એને પણ 100% રિઝલ્ટ મળવાનું જ છે. બરાબર ને? પણ જો એ લોકો વિશ્વાસ રાખીને વાપરશે તો જે દિવસે તમે શરૂઆત કરેલી ત્યારે તમને પૂરેપૂરો વિશ્વાસ હતો ખરો કે રિઝલ્ટ મળશે જ એમ? એવું બધે બહુ કર્યું એટલે પછી વિશ્વાસ વિશ્વાસ નહીં. તો જ્યારે વાપરવાની શરૂઆત કરી ત્યારે તમે કઈ રીતના મતલબ લીધું? પહેલી વખત વિશ્વાસ જો ન હોય તો માણસ વિચાર કરે કે હવે કેવી રીતના વાપરીએ એમ. તો એમણે તમને દબાણ કરેલું કે શું? નહીં અમારે અચ્છા, તો તમને આપનાર વ્યક્તિ કોણ? અમારા બાજુમાં પડોશી છે, અમારા જગદીશ કાકા. આ જે છે, એમણે અમને દવાની સલાહ આપી. અચ્છા, જગદીશભાઈ, તમે એમને સલાહ આપેલી. બરાબર. પહેલા વખતે જ્યારે તમે વાત કરી હશે ત્યારે એ લોકોએ શું કીધું તમને? એમ કે ચાલુ કરીએ એવું કહેતા હતા. અચ્છા, પણ એ લોકોએ તો એમ કહે છે કે થોડું મનમાં પેલું પણ હતું, શંકા પણ હતી, એમ થશે કે કેમ, રિઝલ્ટ આવશે કે કેમ. ના, પણ પાછા વિડીયો ને અમે બતાવ્યા હતા ને એમને. અચ્છા, મતલબ કે આપણી પ્રોડક્ટ થી જેમને રિઝલ્ટ આવેલું એમના વિડીયો જે શૂટિંગ કરેલા એ વિડીયો જોઈને એમને વિશ્વાસ આવ્યો અને વાપરવાની શરૂઆત કરી. બરાબર ને? તો તમે પણ આ વસ્તુ મતલબ આ વિડીયો તમે જોશો તો તમે પણ આ વિડીયો જોઈને આ પ્રોડક્ટ વાપરી શકો છો. તો જગદીશભાઈ, ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે અને એમને ખરેખર પ્રોબ્લેમ છે, આજે બહુ બધી સમસ્યાઓ વધતી જ જાય છે આ પ્રેગ્નન્સીની. તેવા દંપતીઓ જો તમારો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 94 27 27 86 86 32 32 91. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.